તો સર એ તમને ગાડી લેવાની મજા આવે છે કે શું? બહુ મજા આવે. રસ્તો જો તમે માખણ જેવો રસ્તો છે. આ ગાડી અમૂલ બટર જેવો. અમૂલ બટર અમૂલ બટર જેવો. આમાં આગળ ને ગાડી મજા આવી જાય તમને. હા, એટલો ધી બેસ્ટ રસ્તો છે અહીંયા. તો અમારી બહેનોને રાખડી બાંધવા માટે તો એનો બેનોને રાખડી બાંધવા માટે નહીં, બેનો પણ રાખડી બંધવા માટે. પાછા મતલબ ફરી ગયો. અરે ગુજરાતી જરાક ઉપર નીચે થઈ ગયું. તો ઉપર નીચે થઈ જાય તો ભાઈ અમે ઉપર નીચે થઈ. તો આજે છે રક્ષાબંધન, 9 વાગી ગયા છે. બેબી લડીને રાતના બચ્ચા આવ્યા છે. એ જાતા નથી દેખાવ. તો પરોઠા દીધા ખાધા. લોકો જે તૈયારી કરો એ તૈયારીમાં મક્કમ રહેજો. આવે એટલે પાડી જ દેવાનું. કરવી હોય તો એવી તૈયારી કરવાની તો પૂરું થઈ જાય. ને સાથે ગોદડું લઈને સુઈ જવાનું. ખોટી રોકી તૈયારી કરવી, નીંદર બગાડી, બે વસ્તુ નહીં કરવાની, એક જ કરવાની. હા, જલ્દી જાય, જલ્દી આવી જાય. શું હાલે છે? મેં તો ત્રીજો વિડીયો બનાવું, હું નકરા પરોઠા ખાવું. તો મીંદડીને બચ્ચા બે છે, એ પરોઠા ખાય, હું પરોઠા ખાઉં. ને મારે તો હજી બધું બાકી જ છે. તો આ હવે જાશે નાવા. ના ના, તું જાય. કોઈ દી છોકરા પેલા નાવા નહીં જાવ. તૈયાર થવામાં વાર લાગે ને કોને? આપણને. હા, તો તમારે વહેલું જવું જોઈએ ને. હો જાવ. બરોબર છે. સાસુ અમારી બહેનોને રાખડી બાંધવા માટે તો એનો બેનોને રાખડી બાંધવા માટે નહીં, બેનો પણ રાખડી બંધવા માટે. પાછા મતલબ ફરી ગયો. અરે ગુજરાતી જરાક ઉપર નીચે થઈ ગયું. ઉપર નીચે થઈ જાય તો ભાઈ અમે ઉપર નીચે થઈ જાય. એટલે મતલબ હું તો મને શું છે, બહેનો પાસે રાખડી બંધાવવા માટે વી વિલ ગો. તો હાલો, નવાઈ તો ગયું. માથામાં સિરમ નાખી વાળોરાવી નાખી. મેડમ એ ધંધો કરે છે. હું તો હજી ગુજ કાઢું. મને તો પણ આવે છે. હું તો હજી ગુજ કાઢું. તો બધું બાકી છે. હવે આપણે ઝડપથી સિરમ નાખીને આપણે તૈયાર થઈ ગયા, બરાબર? એટલે આપણો વારો પકડી નાખીએ. આપણે રીસાને હવે જરૂર નથી. વખો ચાલુ. હા હા. જે તમારે કરવું છે. જો આવ્યા. અહીંયા બેડ ઉપર મૂકો. હા. હવે આપણે એવું છે, આપણે ડાયરેક્ટ જે ગાડીમાં ચડશું ને ત્યારે જ વિડીયો ચાલુ કરશું. રાખડી બાંધવા માટે. રાખડી બંધાવવા માટે. રાખડી બંધાવવા માટે. દર ક્યારે ભૂલ પડે છે. યસ. 50 વાર લખીને પાકું કરી નાખજો. બટ આઈ એમ ડુઈંગ બેટર. So he is driving and I am shooting. So બસ જઈ રહ્યા છીએ અને ત્યાં થોડુંક લંચનો બી પ્રોગ્રામ છે. રાખી બી છે. તો આઈ એમ વેરી એક્સાઇટેડ. તો લેટ્સ સી વોટ હેપન્સ. તમારું ઘરનું નેચર જોવું હોય તો હવા, હરિયાળી, ગાર્ડનિંગ એન્ડ ઓલ ધીસ સ્ટફ. સો અહીંયાથી તમને ધજા દેખાતી હશે. મહાદેવજી, હનુમાનજી. સર, તમને ગાડી લેવાની મજા આવે છે કે શું? બહુ મજા આવે. રસ્તો જો ગાડી અમૂલ બટર. અમૂલ બટર. આમાં આગળ ગાડી મજા જ નહીં. હા, એટલો ધીરે જ રસ્તો. તો મને તો રેડી થવા હતું. માતાજી રહી છે જેને કીધું આપણે ગુસ્સા થઈ ગયો તો પછી મેં બોલવા
This is Adsari. Takaram. Vidavitu Plus. मेरे तो एल लग गए मेरे तो एल लग गए मेरे तो एल लग गए मेरे एल लग गए કોણ અપાવે ઢીંગલી ને કોણ રમાડે વાલથી ભાઈની બેની લાડકી ને બેનડી બાંધે રાખે ભઈલો તને પજવે તો એ રાખતો તારું ધ્યાન હાવજની હું બેન છુવાલી તુજ છે મારું માં વીરો મારો જીવથી વાલો બેની તું જીવ છે મારો વીરો મારો જીવથી વાલો બેની તું જીવ છે મારો કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે બેનડી ઝૂલે ભાઈલો ઝુલાવે લાડકી કોણ અપાવે ઢીંગલી ને કોણ રમાડે વાલથી ભાઈની બેની લાડકી ને બેનડી બાંધે રાખે ભઈલો તને પજવે તો એ રાખતો તારું ધ્યાન હાવજની હું બેન છુવાલી તુજ છે મારું માં વીરો મારો જીવથી વાલો બેની તું જીવ છે મારો વીરો મારો જીવથી વાલો બેની તું જીવ છે મારો કોણ ઝુલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે બેનડી ઝૂલે ભાઈલો ઝુલાવે લાડકી. હેલો ગાઈઝ, અમે રક્ષાબંધન ઉજવીને ઘરે આવી ગયા છીએ અને મને પાછી ભૂખ લાગી છે. જો કે અહીંયા અમારે જમવાનું હતું સ્ટીલ. થાકી ગયા છીએ એકદમ. આજે અવડો ટીકો થઈ ગયો છે ને, હવે આગળનું કંઈ ખાવાનું જો ટીકો કેવો કરી નાખ્યો છે ને. અને જો આપણે રાખડી બંધાવીને આવ્યા છીએ. હા, તો તમે લોકોએ રાખડી બંધાવી લીધી. આપણું થોડુંક લેટ કામ થાય. આપણું દર રક્ષાબંધન એવું જોઈએ, થોડું લેટ થઈ જાય અમારાથી. હું જવું છે હવે તો વાંચવાનું છે. એ બિલ્ડિંગ બચ્ચો વાહ પછી ફાળ નાખ્યો. ક્યાં છે? આ લપાતા છે હાલતું જ નથી. એને થોડુંક રમાડ ને. પગ ન અડાડાય. એક તકલીફ લાગી છે. હાલો દોસ્તો, તો હવે રાત પડી ગઈ હતી અને અમને આમ ભૂખ લાગી ગઈ. જો કે આટલું બધું ભૂખ નથી લાગી કે રોટલી શાક ખાવું પડે, કારણ કે અમે પહેલાં બધું ખાઈને આવ્યા હતા અને પાછા 5-6 વાગે અમે વણેલા ગાંઠિયા ખાધા હતા. તો વિચાર કર્યો સાદું સિમ્પલ પાણીપુરી કરી નાખીએ તો ઉપાધિ ના રહીએ. એની માટે અમે પાણીપુરી બનાવીને બે આખી પૂરી તર નાખી, થારી એક જેટલી ખાઈ લીધી. તમને બધાને હું બતાવું છું તો ખાવાનું મન થતું જ હશે. કાંઈ વાંધો નહીં, હવે કોક દી આપણે પ્રોગ્રામ ભેગો કરશું. તો તમારા ઘરે પાણીપુરી બનતી હોય તો અમને ઇન્વાઇટ કરી દેવાના. બીજું શું, એટલે અમારે પાણીપુરી બનાવવી નહીં. બાકી આમ તો અમને મજા આવી, ચટપટી હતી, મજા આવી. આપણે ડુંગળી નથી નાખી, ડુંગળી ખાતા નથી. બાકી બસ આમાં પાણીપુરી બનાવીને ખાઈ લીધી, મજા આવી ગઈ. એટલામાં હવે રાતે પાણીપુરી ખાધી હોય ને એટલે સવારના પોરમાં તમને ભૂખ લાગવાની જ છે, કારણ કે આમાં ફુદીના પાણી. એટલે વિચાર હતો કે ભાઈ હવે અમે સવારે કંઈક બીજું બનાવી નાખશું, અત્યારે ખાલી પાણીપુરી જેવું કરી નાખીએ.